કુતિયાણા પોલીસ ચોટા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક નીકળતા પોલીસે ટ્રકની તપાસ કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 6144 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹29,95,200 તથા ટાટા કંપનીનો ટ્રક કિંમત ₹6 લાખ તથા આઈફોન મોબાઈલ એક મળી કુલ ₹36,36,100નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. અને આ ગુનામાં હાલ અમદાવાદ રહેતો હિંમતસિંહ કરણસિંહ વણજારાને ઝડપી લીધો હતો. આ આરોપીએ અમદાવાદના ઋષભ વસાવાના કહેવાથી અમદાવાદમાંથી દારૂનો જથ્થો લીધો હતો અને આરોપીના મોબાઈલ નંબરના જણાવ્યા મુજબ પોરબંદરમાં કોઈ પાર્ટીને પહોંચતો કરવા માટે દારૂની હેરાફેરી કરી હતી. પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરીમાં કુતિયાણા પીઆઈ વીપી પરમાર તથા એએસઆઈ એસજી જાડેજા સહિતના પોલીસ જોડાયા હતા.